આચાર્યજી પ્રણામ. તો આચાર્યજી આ 7 નંબરનું ચેપ્ટર છે, જેમાં લખ્યું છે પોતાની જ અંદરની છેતરપિંડીને રંગે હાથ પકડવામાં પણ ખૂબ મજા આવે છે. ઘણીવાર મારી સાથે જે થાય છે આચાર્યજી, જ્યારે વાત નીકળી જાય છે ત્યારે મને સમજમાં આવે છે કે ભૂલ થઈ ગઈ. તમને ચટપટું કંઈ પીરસી દેવામાં આવ્યું, ઠીક છે. જે તમને પીરસવા આવ્યો છે તેને કહી રહ્યા છો નહીં નહીં નહીં, હું આ ખાઉં છું તો મારું પેટ ખરાબ થઈ જાય છે, અને આ વાત તમે બહુ અધૂરા મનથી બોલો છો. આ વાત તમે બોલો છો જ એ હિસાબે એટલા જ જોરથી બોલો તો પણ સામેવાળા કહે આગ્રહ કરીને કે નહીં નહીં નહીં, તમે ખાઈ લો ખાઈ લો ખાઈ લો, તો તમે ખાઈ લો છો. બીજા દિવસે જ્યારે પેટ ખરાબ થાય છે ત્યારે કહો છો કે મને પહેલાથી જ ખબર હતી કે આ ખોટું છે. તો આજે આપણે વારે વારે કહીએ છીએ ને કે જ્યારે ભૂલ થઈ જાય છે એના 2 દિવસ પછી મને સમજમાં આવે છે કે ભૂલ થઈ ગઈ. એવું કંઈ નથી. ક્યારે પણ તમારી સાથે એવું થઈ રહ્યું હોય કે કોઈ વસ્તુ પછીથી સમજમાં આવી રહી હોય, તો એ યાદ રાખજો કે જે વસ્તુ તમને પછીથી સમજમાં આવી રહી છે તે તમને સમજમાં હંમેશાથી આવી રહી હતી. પછીથી કંઈ પણ નથી સમજમાં આવ્યું. પછીથી બસ તમે એકનોલેજ જાણ્યું કર્યું છે. પછીથી તમે અભિસ્વીકૃતિ આપી છે. તો એમાં આપણા માટે સારી વાત છે. આ કોઈ આપણે ખતરાની વાત નથી કરતા. આ કઈ પોતે પોતાને ગિલ્ટી, દોષી નથી અનુભવ કરાવી રહ્યા. પોતે પોતાને કહી રહ્યા છીએ કે જો મને ભૂલનો અહેસાસ કર્મ કે કર્મફળ પછી થઈ શકે છે, તો પછી એનો અહેસાસ કર્મ કરવાના ક્ષણમાં પણ થઈ શકે છે. બસ એને આત્મસાત કરો, સ્વીકાર કરો. ભલે તે સ્વીકારથી તમારી ઈચ્છાઓ થોડી તડપતી હોય. અરે મને પૂરું કોણ કરશે, ઠીક છે, પરંતુ જે સત્ય છે તે સત્ય છે, એનો સ્વીકાર કરો.